સૌથી પહેલાં ન્યૂઝની વાત કરીએ તો ગેલના ઇન્ટિગ્રેટેડ નેટવર્ક ટેરિફ સમીક્ષા પછીના કન્સલ્ટેશન દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે અને પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે 1 મે સુધીમાં સ્ટેક હોલ્ડર્સના મંતવ્યો માંગ્યા છે અને આગામી 3 મહિનામાં ટેરિફનો નિર્ણય અપેક્ષિત છે. ટેરિફમાં 10%નો વધારો ગેલના EPSમાં 10%નો વધારો કરી શકે છે. ત્યારબાદ બ્રોકરેજીસના મત પર નજર કરીએ તો CLSAએ અપગ્રેડ કર્યો છે ગેલને અને જૂન સુધીમાં 20 થી 25%નો ટેરિફ વધારો શક્ય છે અને FY 26-27 માટે અનુમાન EPSના અનુમાન 9 થી લઈને 19%નો વધારો શક્ય છે તેઓના મતે અને સાથે જ OPFમાં પણ અપગ્રેડ શક્ય છે. CLSAએ ટાર્ગેટ પ્રાઇસ 175 થી વધારીને 210 કર્યા છે. ત્યારબાદ મોર્ગન સ્ટેનલીની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્ય આપ્યા છે 248 પર શેરના. ગેલના ટેરિફમાં અગાઉના પ્રસ્તાવ કરતાં ઓછો વધારો થયો છે તેઓના મતે અને ટેરિફ પાઇપલાઇનમાં 18 થી લઈને 20%નો વધારો થવાનો અંદાજ એક રિયાલિસ્ટિક છે એવું તેઓનું માનવું છે અને બજારના અનુમાન કરતાં 20% વધુ અપસાઇડનું રિસ્ક તેઓને લાગી રહ્યું છે. ઓકે, તો આ ખાસ કરીને સમાચાર અને બ્રોકરેજનો જે રીતે રિપોર્ટ આવ્યો છે એને કારણે એક ફોકસ ગેલ પર બનતું દેખાઈ રહ્યું છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે એક કંપની ઇન્ટિગ્રેટેડ નેટવર્ક ટેરિફની સમીક્ષા કરી છે અને ખાસ કરીને આગામી 3 મહિનામાં ટેરિફ વધારા અંગે નિર્ણય લેવાની શક્યતા જે રીતની બનતી દેખાઈ રહી છે એને કારણે એક ફોકસ આજે ગેલમાં કાઉન્ટર પર બનતું દેખાઈ રહ્યું છે. ગૌરાંગજી, કઈ રીતે ગેલ માટે તમે એક વ્યૂ રાખી રહ્યા છો? જે રીતે કંપનીએ ઇન્ટિગ્રેટેડ નેટવર્ક ટેરિફની સમીક્ષા કરી છે, દરેક 10% ટેરિફ વધારા સાથે EPSમાં જે છે તે અહીંયાથી 10%નો વધારો આપણને જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ છે અને એને કારણે સ્ટોકમાં જે રીતની આપણને રિએક્શન બનતું દેખાઈ રહ્યું છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? જો આ ભાવ વધારો મારા ખ્યાલથી બધા સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા થશે અને આવનારા ભવિષ્યમાં જો અનુમતિ થશે તો આ ભાવ વધારો થશે એવી વાતો અને એવા રિપોર્ટ મેં વાંચ્યા છે. પાયાના મતે આ રિપોર્ટ પહેલા બી અમારી ખરીદારીની ભલામણ હતી ગેલ પર અને જે રીતના એક્સપ્લોરેશન પોલિસીમાં પરિવર્તન થયા છે, NELP એક્સપ્લોરેશન પોલિસી, અને જે રીતના સરકાર તરફથી પ્રયાસ નિર્ભરતા વધારે આપણા ભારતની, આપણા દેશમાંથી જે કુદરતી ભંડાર તેલ અને ગેસના મળે એની ઉપર નિર્ભર થાય, એના માટે એક્સપ્લોરેશન પોલિસીમાં નિયમોમાં બી બદલાવ કર્યા છે. ભાવ વધારાને લઈને તો હમણાં ટિપ્પણી નહીં કરી શકું કારણ કે આવનારા ભવિષ્યમાં આપણને ખબર પડશે. પણ જો રોકાણ હોય લાંબા ગાળાનું તો પાયાના મતે તમે જાળવી રાખો. એટલે જો રોકાણ હોય તો ખાસ કરીને જાળવી રાખવાની એક સલાહ બનતી દેખાઈ રહી છે ગેલ પર, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને અહીંયાથી રાખવાનો છે. બીજી તરફ